પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના બાદ 4 અલગ અલગ દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચોપડવા પુલ નજીક આવેલા ગોલ્ડન હોટલ પાસે થાર ગાડીમાં બેઠો હોવાની બાતમી મળતા ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી પોલીસની ટુકડીઓને ગોલ્ડન હોટલ નજીક બાતમી પ્રમાણે આરોપી યુવરાજસિંહ જાડેજાની સફેદ કલરની થાર ગાડી દેખાતા પોલીસે આ ગાડીને ઘેરી લીધા બાદ થાર ગાડીમાં યુવરાજસિંહ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસની અગાઉ સીઆઈડી વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામ ચૌધરી દારૂની મહેફિલ માણતા દેખાયા બાદ આરોપી બુટલેગર યુવરાજસિંહ અને સાથે બેઠેલી મહિલા પોલીસ કર્મચારીની પોલીસના હવાલે થઈ જવાના જણાવતા પોલીસ પકડથી બચવા યુવરાજસિંહ પોતાના કબજાની ગાડી હંકારી જવાનો પ્રયાસ કરી પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ ટુકડીઓએ ગાડીને ઘેરી લઈ આરોપી બુટલેગર યુવરાજસિંહ અને તેની સાથે રહેલ મહિલા પોલીસ કર્મચારી નીતાબેન ચૌધરીને જોતા પોલીસ પણ સ્તંભ થઈ ગઈ હતી. આ બંનેને પકડી પાડ્યા બાદ કારની તલાશી લેતા કારમાંથી અંગ્રેજી દારૂ પણ મળી આવી હતી. બુટલેગર યુવરાજસિંહ છેલ્લા 4 અલગ અલગ દારૂના ગુનામાં ફરાર હતો. તેની સામે 16થી વધુ દારૂ સહિતના ગુના નોંધાયેલા છે. તો બુટલેગર સાથે ઝડપાયેલા મહિલા પોલીસ કર્મચારી નીતાબેન ચૌધરી પણ અગાઉ વિવાદમાં આવી રહી ચૂકી છે. પોલીસે બંને સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટનામાં કુખ્યાત બુટલેગર સાથે મહિલા પોલીસકર્મી ઝડપાતી પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. આ તો અત્યારે આ મહિલા પોલીસ કર્મચારી પકડાઈ ગઈ. આવા કેટલાક કર્મચારીઓ હશે શાયદ જેઓ આવા ગુનેગારો સાથે મળીને ખાકી વર્દીને કલંક લગાડી રહ્યા હશે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.